10 જણા માટે આજે અમે છે ને આખા રીંગણાનું શાક બનાવવાના છીએ 1.5 કિલો રીંગણા લીધા છે 100 ગ્રામ આદુ લીધું છે 50 ગ્રામ મરચી છે 150 ગ્રામ લીલા કાંદા છે 150 ગ્રામ લીલું લસણ છે કોથમીર છે 250 ગ્રામ કાંદા અને ટમેટા લીધા છે ત્યાર પછી ગ્રેવીનો મસાલો બનાવ્યો છે એમાં 500 ગ્રામ ચવાણું લીધું છે 100 ગ્રામ જેવી તલ વરિયાળી લીધા છે 150 ગ્રામ સિંગદાણાનો ભૂકો લીધો છે સ્ટાર્ટ કરીએ આપણે તો પહેલા છે ને આપણે સહજ સિંગ તેલમાં આપણે આ શાક બનાવવાના છીએ તો આપણે સહજ સિંગ તેલ લઈ લઈએ ભાઈ આપણે છે ને રીંગણાને તેલની અંદર જ ફ્રાય કરવાના છે એટલે તેલમાં આપણે રીંગણા નાખી દઈએ છીએ તો ફાઇનલી આપણા રીંગણા છે ને તેલની અંદર ફ્રાય થઈ ગયા છે આખું જીરું છે આદુ મરચી એમાં આપણે નાખશું ડુંગળી હવે ડુંગળી પાકી જશે ને 2 મિનિટ ત્યાર પછી આપણે ટમેટા નાખશું એડ કરશું હવે આપણી ડુંગળી છે ને એ પાકી ગઈ છે એડ કરી દઈશું ટમેટા ટમેટા આપણે એડ કરી દીધી છે હળદર મીઠું આપણે ટમેટા અને ડુંગળીનું છે ને ગ્રેવી નથી કર્યું કટકી કરી છે હવે છે ને આપણા કાંદા અને ટમેટા પાકી ગયા છે હવે થોડી વાર આપણે છે ને લીલી ડુંગળી એડ કરી દઈશું લીલું લસણ એડ કરી દઈશું થોડું ઉપરથી સ્પ્રેડ કરવા માટે રાખશું બાકી બધું એડ કરી દઈશું હવે બધું પાકી ગયું છે એટલે હવે આપણે છે ને પાણી એડ કરી દઈશું લગભગ આપણે છે ને 4 થી 5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાના છે ભાઈ હવે આપણે જે પાણી નાખ્યું હતું ને એ પાણી વ્યવસ્થિત ઉકળવા માંડ્યું છે એટલે હવે ગ્રેવી માટે આપણે જે ગ્રેવી મસાલો કર્યો હતો એ નાખી દઈએ છીએ આમાં ચવાણું કાજુ સિંગદાણા અને તલ વરિયાળી આટલી વસ્તુ જ નાખવામાં આવી છે હવે ભાઈ આપણું આ જે છે ને શાક એમાં ગ્રેવી આપણે નાખી દીધી છે અને 2 મિનિટ પકાવશું એટલે ગ્રેવી પણ ઘાટી થઈ જવાની છે અને ત્યાર પછી આપણે ચટણીને એવું બધું ઉપરથી નાખી અને વ્યવસ્થિત પાછું પકાવશું હવે આપણે આમાં ઉપરથી નાખશું મરચું પાવડર ત્યાર પછી ધાણા જીરું પાવડર હવે આને આપણે ધીમા તાપે થોડું એવું પાકવા દઈશું જો આપણે આખું રીંગણું પણ આપણું આખું રહ્યું છે અને ગ્રેવી પણ વ્યવસ્થિત કમ્પ્લીટ આવી છે આપણું શાક છે ને રેડી થઈ ગયું છે તમને લોકોને કાજુ ભાવતા હોય ને તો તમે કાજુ એડ કરી શકો છો નકર સ્કીપ કરી શકો છો તો હવે આપણે કોથમીર એડ કરી દીધી છે અને આપણું શાક રેડી થઈ ગયું છે રોટલા સાથે ચોળીને ખાજો ખૂબ જ મજા આવશે